ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું બનાવું છું ચટપટી. યુગ કે મમ્મી ચટપટી લઈ જવું છે એટલે એના સારું ચટપટી બનાવી દઈએ. આજે શુક્રવાર છે પણ યુગની આજે મોર્નિંગ સ્કૂલ છે. હા, 6:45 વાગી ગયા કે એને ઉઠાડી દે જલ્દી. ઉઠાડવું એ પાછો ઉઠે ને બ્રશ બી નહીં વેલો કરતો, બહુ લેટ કરે. ટીવી જોવા જાય કાં તો મોબાઈલ લઈને બેસી જાય, એવું કર્યા કરે એટલે બહુ લેટ કરી દે છે. હા, જલ્દી ઉઠ. યુગ ગુડ મોર્નિંગ, ઉઠી જા. મોર્નિંગ સ્કૂલ છે ને તારે. જો 6:45 વાગી ગયા છે, પાણી ગરમ કર્યું છે, નાવા ચાલો. કેમ આંખ નથી ખોલતો? બેઠા બેઠા બી ઊંઘી ગયો છે યુગ તો. કોને સવારે ઉઠવાનું ગમે એમ? હે, કોને સવારે ઉઠવાનું ગમે? ક્યાં યુગ? એટલે તૂટતો નહીં, આંખ ચોળિયા કરે છે. યુગ રેડી થઈ ગયો? ઊંઘ નહીં આવતી? હે, રાતે વહેલું ઊંઘે ને તો ઊંઘ પૂરી થઈ જાય, પણ તમે બહુ મોડા ઊંઘો એટલે. હે ને? અરે વેરી નાખે. સારી રીતના મૂક, નાખતો જજે નીચે. હા કે હા, એને મેં ચણ આપી દીધું હે. યુગ નાખી આવશે કે? બાય બાય. કેટલા વાગે લેવા આવવાનું? 12:55. સારું, 12:55 એટલે 1 વાગે. સારું, બાય બાય. અત્યારે 10 વાગી ગયા છે અને હું કોલેજ જવા માટે તૈયાર થઈ ગયો છું. યુગ ચટપટી લઈ ગયો ને દેવિક કહે કે મારે પૌવા ખાવું છે એટલે એના માટે મેં પૌવા બનાવવાની છું, એટલે ડુંગળી બટાકા કાપું છું. આ બાજુ દેવિક એના ક્લાસનું રેકોર્ડિંગ જોઈ છે. દેવિક બધા કમેન્ટમાં તને કોંગ્રેચ્યુલેશન કહે છે. થેન્ક યુ. બહુ શર્મા એટલે ઓછું જ બોલે મેં. આજે જ બધું કામ પતી ગયું એટલે હવે અમે દેવિક જોડે, મેન દેવિક ઘરે છે એટલે અમારે આખો દિવસ નવરાત છે, એટલે દેવિક વાંચે ત્યાં હું બેસી રહીશ એના જોડે. મેં બી સવારમાં ચટપટી ખાઈ લીધી. આજે તો નાસ્તો કરી લીધો. હજુ દાળ ભાત શાક રોટલો બનાવવાનો, ભીંડા બટાકા. ભીંડામાં પાસે બટાકા નાખવા જોડે. મને તો જોઈએ જ ભીંડામાં બટાકા એટલે. યુગ બી પાછો એવું કે ભીંડા નહીં ખાય, બટાકા ટાળીને પછી એમાં રોટલો એ કરીને ખાય. ચાલો અત્યારે હું યુગને લેવા જાઉં છું ને, આ થોડુંક દરજીને ત્યાં કામ છે એટલે આ કપડાં આપવાના છે, સિલાઈને હું મરાવવાની છે એટલે. અત્યારે હું દરજીને ત્યાં આવી હતી, કપડાં આપી દીધા અને હવે યુગને લેવા જાઉં છું. અમારા યુગ કુમાર આવી ગયા છે સ્કૂલેથી. ચાલો ખાઈ લે. ખાવાનું માંગે છે એટલે એના સારું મેં ખાવાનું લઈ આવી છું. એ ખાવાનો છે રોટલો, બટાકા. ભીંડા બટાકા બનાવ્યા હતા, એમાંથી એના માટે મેં બટાકા ટાળીને રાખ્યા છે. થોડા ભીંડા છે એ બી ખાઈ જજે. હા ને? હે, કેમ ઠંડી લાગે છે? ટોપી પહેરી લીધી. ચાલ રોટલા જોડે ખાઈ લે. હા ને? એ કઈ ખુશીમાં પોતું મારે છે આજે તું? ના મમ્મી, હે? નહીં કહેતી. કેમ? અમે તમને અત્યારે નથી કહેતા, જ્યારે આવશે ત્યારે કહીશું. વાહ, વેરી ગુડ. અત્યારે અમારું સરપ્રાઈઝ આવી ગયું છે, ચાલો તમને બતાવું. જો સોફા. યુગનું સરપ્રાઈઝ આવી ગયું છે. અમારા નવા સોફા આવી ગયા. કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. યુગ ગઈમાં તને? હા. અમારે યુગની પસંદ છે આ સોફા. અમે સોફા જોવા ગયા હતા ને તો યુગને પહેલા આ જ સોફા ગમી ગયો હતો. કેવા છે સોફા? મસ્ત છે ને? બંને ભાઈની મજા આવી ગઈ છે સોફામાં. જો ગમતા હતા એમ, દેવિકને બી યુગને બી આ જ કલર ગમતો. કલર બી આ જ ને ડિઝાઇન બી આ જ પસંદ કરી હતી. બસ જો હવે કેટલી મસ્તી ચાલુ થઈ ગઈ આ લોકોની. દેવિકની બર્થડે આવે છે એટલે દેવિકને સોફા પર બેસીને જ કેક કાપવું હતું એટલે. એટલે પછી કાલે ફોન કર્યો અને ભાઈને કીધું
કે અમને રવિવાર સુધીમાં ગમે તેમ બનાવી જ આપજો એમ કરીને. તો આજે જ આપી ગયા. કાંઈ નહીં, આજે આપી ગયા. હજુ 10 વાગ્યા તો બે વાર જમવાનું બાકી છે. ચાલો જમી લ્યો હવે. ચાલો ચાલો ચાલ યુગ. જમવા ચાલો. ચાલો. અમારે યુગ રેડી થઈ ગયો છે. કેમ આળસ આવે આજે? નહીં, નીચે બેહીન બૂટ પહેર્યા કરે. હે, હું ચણ નાખવા આવી છું, રોટલી અને બાજરો. અને આ બાજુ અમારા યુગના પપ્પા ગાડીની ધુલાઈ કરે છે. નીચે જો એ રહી. એન્યુ પણ ધોઈ કાઢી ને એક્ટિવા પણ ધોઈ કાઢી. હવે સ્પ્લેન્ડર ધોવાની બાકી. પાણીની ટાંકી પર કેટલા સરસ કબૂતર બેઠા હે. જો ચણ નાખ્યું છે, એ ખાવા આવશે. એટલા જાત જાતના પક્ષીઓ આવે ને ટેરેસ પર, પણ આપણે કોઈ દિવસ એમના નામ નહીં ખબર હોય ને એવા એવા પક્ષીઓ. પણ એ આપણને જોઈને ભાગી જાય એટલે નીચે જઈશ પછી આવશે અહીંયા. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. તો આજે છે બીજો દિવસ. કાલે સાંજે અમારા સોફા આવી ગયા છે. તો અમારા આગળના રૂમનો આખો લુક ચેન્જ થઈ ગયો છે. અહીંયા એક સેટી હતી એને અમે અંદરના રૂમમાં લઈ લીધી છે અને માંડ અહીંયા બધું સેટ કર્યું છે. આજે અમારા દૈવિક અને યુગની ફરમાઈશ હતી. દૈવિકને સોફા જોઈતા હતા, એની બર્થડે આવે છે કાલે. તો એ કહે કે મારે સોફા જોઈએ જ છે. હજુ કવર ને બધું બાકી છે લેવાનું. પછી આ રૂમમાં તેવું ડબચર ભરી દીધું. સેટી હતી તો માંડ અંદરના રૂમમાં સમાયું. અમે બધું આખું ચેન્જ કરી નાખ્યું. લઈ આવ. તો આ પેટી પલંગ આમનો હતો, એને અમે ફરી દીધો અને અહીંયા બધી સેટી માંડ સમાવી. અહીંયા એટલે આ રૂમ તો આખો પેક થઈ ગયો. અમારે આખો ફૂલ થઈ ગયો. ચાલવાની જગ્યા વધી છે. રૂમ નાના છે એટલે જગ્યા જ નથી કઈ સામાન મૂકવા માટે. ચાલે હવે, ચાલે હવે મેનેજ કરી લીધું છે. ચાલ હે હવે. અને આ બાજુ દૈવિકનું સ્ટડી ટેબલ. આજે જમવામાં શું બનાવે છે? દૈવિક માટે દાળ મૂકી. એ પાછું ડોલું નહીં ખાય એટલે આપણે તુવેરના દાણા વાળું ડોલું બનાવવાનું છે. ઝીણા ટામેટા, દેશી અને ખાટિયા જો સૂકવીને રાખ્યા છે મેં. એટલે ગમે ત્યારે બનાવવું એટલે ચિંતા નહીં હોદવાની. એમ એની સિઝન પતી ગઈ ને એટલે એ કરીને રાખ્યા છે. તો અત્યારે યુગ સ્કૂલેથી આવી ગયો છે. કાલે અમારા દૈવિકની બર્થડે છે. તો અત્યારે યુગ પ્લાન બનાવે છે કે દૈવિકને ગિફ્ટમાં શું આપવાનું છે. શું આપવું છે યુગ? ચાલશે? છાનું માનું કહી દીધું. ચાલો, યુગે મને કાનમાં કીધું છે શું આપવાનું છે ગિફ્ટ. તો સાંજે અમે માર્કેટ જશું ને ત્યારે પેક કરાવી લાવશું અને દૈવિકને રાતે 12 વાગે અમે સરપ્રાઈઝ આપશું. ચાલશે ને? આપે ને. ચાલો, આજનો દૈવિકની ગિફ્ટ યુગ તરફથી છે. યુગે સજેસ્ટ કેટલા પૈસા ભેગા કર્યા છે ગલ્લામાં? બર્થડે પર હું આપું. તારા તરફથી આપવાની છે ને? સારું, ચાલો, દૈવિકની બર્થડે ગિફ્ટ સાંજે અમે લઈ આવશું. પછી તમને બતાવશું રાતે 12 વાગે પછી સરપ્રાઈઝ આપશું ને ત્યારે. શું? મારી બર્થડે પર દૈવિક આપે. હા, તારી બર્થડે પર દૈવિક તને આપશે સરપ્રાઈઝ. તારા ગલ્લામાં ભેગા કર્યા ને એનું એને લઈ આપ. ના, મારામાં એટલા નહીં પૈસા. નાખતો જ નહીં ગલ્લામાં પૈસા. તે તું નાખતી જ નહીં. અમારા યુગની પોકેટ મની છે થોડીક, એટલે યુગ લઈ આપવાનો છે. હા ને યુગ? આપશે ને મોટા ભાઈને ગિફ્ટ? આપે ને કે. સારું, તો ભૂખ લાગી છે અત્યારે, બહુ જમી ભૂખ લે. લાગી. ચાલો જમી લઈએ. આજે તો દુગ્ગું હું બનાવ્યું છે. કેમ ડોલું ખાશે કે? એવું તેને બહુ ગમે. અત્યારે અમે દૈવિકને દુકાનમાં મોકલેલો છે. ત્યાં સુધી અમે એના ગિફ્ટ માટેનો પ્લાન બનાવ્યો છે. એટલે દૈવિકને તો રાતે 12 વાગે પછી જ ખબર પડશે કે અમે સરપ્રાઈઝમાં શું ગિફ્ટ લાવ્યા છે. તો અત્યારે અમે જમવા બેસી ગયા છે. આજે જમવામાં અમારે એકદમ દેશી ખોરાક છે. ડોલું અને ભાત. હરકો વાંચતો.
હેતાલી ટીચરને કહી દેવાનું છે. ખબર મને હા મને ઘર ખબર આજે ટીવીમાં કનેક્ટ કરીને જોતા છે એમ હે આ બાજુ પેલું ઘર આ બે દુકાન છે તે એક ઇસ્ત્રી વાળી ને ટીવી વાળી એની આગળની સોસાયટીમાં જ રહેના ટીચર એવું હે તો આજે કે જ આવીએ આપણે હા કે ઓહો હો હા એને ખબર જ છે ટીચરનું ઘર ક્યાં છે તે કે તો વાંચવા બેસી જાની તું પછી કે આવશે કે ચાલો જલ્દી જલ્દી ક્લાસ જોઉં આજે ટીવીમાં કનેક્ટ કર્યું છે એમ અત્યારે અમે દેવિકનું ગિફ્ટ લેવા માટે અહીંયા આવી ગયા છે દુકાને. હવે જોઈએ કયું ગિફ્ટ પસંદ પડે છે. કે યુગ તું એ કીધું એ ગિફ્ટ લઈ લે ને. સારું સારું જોઈએ. તો અત્યારે અમે ગિફ્ટ લઈ લીધું છે. હવે એને પેક કરાવવા લઈ જઈએ છીએ. હવે અત્યારે દેવિક માટે ગિફ્ટ પેક કરાવી દીધું છે. દેવિકનું ગિફ્ટ પેક કરાવ્યું તો યુગ પણ રિહાઈ રહ્યું એટલે યુગ માટે પણ અમે આ ગાડી લઈ લીધી છે. ચાલો તો અત્યારે 12 વાગી ગયા છે અને અમે દેવિકને સરપ્રાઈઝ આપીએ છીએ. એના માટે નાની કેક લાવ્યા છે અમે અત્યારે. તો અત્યારે દેવિકની બર્થડે સેલિબ્રેશન ચાલે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દેવિક, હેપી બર્થડે ટુ યુ. યુગ કેક તો પૂરી થઈ ગઈ. હું ગામમાં કરીને ખાઈ ગયો. આવડી હતી તેમાં શું થાય? કાલે મોટી કેક કાપશું હો ને. મોટી આજે તો- એટલે 500 ગ્રામની. આજે તાવડી નાની લાવેલા ખાલી. શું કે મારા હાટુ ગિફ્ટ લાવ્યા કે નહીં ક્યારના બજારમાં ગયેલા તમે બજારમાં તો શું કરવા ગયેલા યુગ? શાકભાજી લેવા. શાકભાજી લેવા ગયેલા. સાચું બોલ સાચું. ગિફ્ટ તો હવે તારી પરીક્ષા પતશે પછી લાવશું. કે યુગ યુગ જોઈતો લાવ્યો તો હોય તો gift? આપી દેતો. લાવ્યો છે ગિફ્ટ? એ ચાલ આંખ બંધ કર. દેવિક ને આંખ બંધ કરો. ચાલો આંખ બંધ કર. જા યુગ લઈ આવે ગિફ્ટ લઈ આવો. જોતો નહીં હા. એને નહીં બતાવતો હો ને સરપ્રાઈઝ. ચાલો અમે કહીએ ને ત્યારે આંખ ખોલજો ને. હાથ આગળ કર પેલા. ચાલો યુગ તરફથી ગિફ્ટ મળે છે દેવિકને. ચાલ આંખ ખોલ હવે. શું હશે ગેસ કર. ચાલ શું હશે? ડબ્બો જેવો હે ડબ્બો છે પણ શું હશે? ચાલ ગેસ કરી જો. શું હશે જાણી જા. ખોલે ત્યારે જ ખબર પડશે. સારું ખોલ. ચાલ અરે આ હા સરપ્રાઈઝ નો આઈડિયા છે ને કોનો હતો ખબર? યુગનો. આનો યુગનો આઈડિયા હતો. શું ગિફ્ટ આપવાનું એ બી યુગે નક્કી કરેલો હો ને. શું છે? શું છે? શું છે? હેડફોન દેવિકના ઓનલાઈન ક્લાસ ચાલે છે ને તો ઇયરફોન જોઈતો હતો એને. તો યુગે કીધું કે આપણે એને હેડફોન લઈ આપીએ. ખોલ તો કેવા છે? એટલે બ્લેક ની હતા એટલે વ્હાઈટ જ લીધો. ગમશે વ્હાઈટ કલર? સારા લાગે ને? બોટ કંપનીનો છે. થેન્ક યુ કહી દે યુગને. થેન્ક યુ યુગની પોકેટ મની હતી ને એમાંથી લઈ આપ્યા યુગે. હવે યુગની બર્થડે આવશે ને તો એને તારી પોકેટ મની માંથી લાવવું પડશે. હા કે એને બીજું ગિફ્ટ જોઈએ છે પણ એને મેં કીધું પરીક્ષા પતે પછી લઈ આપશું એમ. મોટું ગિફ્ટ તો હવે એની એક્ઝામ પતશે, સારા ટકા આવે ને ત્યારે લઈ ત્યારે આપશું. લેશું હવે હા ને. ચાલશે ને? ખુશ છે ને? ખુશ. વેરાઈમાં હંમેશા ખુશ રાખે મારા દેવિકને. હવે યુગની બર્થડે મારો આવશે. ક્યારે આવે? દેવિક 15 એપ્રિલમાં. વર્ષનો થઈ ગયો. યુગની અંદર બર્થડે પૂરા. એપ્રિલમાં આવશે. 15 પૂરા થશે હવે ને 16મું બેસશે.
આટલો મોટો થઈ ગયો ખબર બી નહીં પડી 15 વર્ષ કેમ જતા રહ્યા તે. અમારા દૈવિકની બર્થડે 8 ફેબ્રુઆરી અને મારી બર્થડે 9 ફેબ્રુઆરી, એક જ દિવસનું અંતર છે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઇલી વ્લોગ સારા લાગતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.